તમારા વિચારો બધા તમારા નથી અને આજે હું સાબિત કરીશ. કેમ? જુઓ, રાતના 3 વાગ્યા હતા. ઘડિયાળનો અવાજ રૂમમાં ગુંજતો હતો અને અચાનક તમને લાગ્યું કે કોઈ તમને જોઈ રહ્યું છે, પણ રૂમમાં કોઈ નહોતું. આ અનુભવ દુનિયામાં કરોડો લોકો કરી ચૂક્યા છે. આવો અહેસાસ એ કરોડો લોકોને થયો છે. પ્રશ્ન એ છે કે આ ફક્ત ડર છે કે મનનું કોઈ અજાણ્યું દરવાજો ખુલ્યો છે? ડર છે કે પછી કોઈ મનનું અજાણ્યું દરવાજો ખુલ્યો હશે? માનસશાસ્ત્રી કાર્લ જંગ કહેતા હતા કે માનવ મન ફક્ત વ્યક્તિગત નથી, આપણે બધા એક કલેક્ટિવ અનકોન્શિયસ સાથે જોડાયેલા છીએ. આપણે બધા છે એ એકબીજા સાથે કલેક્ટિવ અનકોન્શિયસ સાથે જોડાયેલા છીએ. એક અજાણ્યું માનસિક સમુદ્ર. યાદ રાખજો, અજાણ્યું માનસિક સમુદ્ર, જ્યાં વિચારો, ડર, સ્મૃતિઓ અને કદાચ ભવિષ્યના સંકેતો પણ વહે છે. આ બધું એ વહે છે. 1978માં એક રહસ્યમય પ્રયોગ થયો. કેટલાક લોકોને ઊંઘ દરમિયાન મોનિટર કરવામાં આવ્યા, કે સૂતા હતા ત્યારે એને મોનિટર કરવામાં, દેખભાળ કરવામાં આવી. એક વ્યક્તિ અચાનક જાગી ગયો, દિલ જોરથી ધબકતું. તેણે કહ્યું, કંઈક ખરાબ થવાનું છે. અચાનક એ જાગી ગયો ને એ શું બોલ્યો? કંઈક ખરાબ થવાનું છે. એ જ ક્ષણે હજારો કિલોમીટર દૂર એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. એ જ ક્ષણે એ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. વૈજ્ઞાનિકો તેને કાકતળ ગણાવે છે. શું ગણાવે છે? કાકતળ. પણ આવા કિસ્સા હજારો છે. ક્યારેક તમે કોઈને યાદ કરો અને એનો ફોન આવી જાય. આવું ઘણી વખત બધાને બને કે આપણે કોઈને યાદ કરીએ ને ફોન આવી જાય, આપણે તરત કહીએ કે હું હજી તને યાદ જ કરતો, ત્યાં તારો ફોન આવ્યો. ક્યારેક તમે કોઈ જગ્યાએ પહેલી વાર જાઓ, છતાં લાગે હું અહીં પહેલેથી આવ્યો છું. આપણે કોઈ જગ્યા જોઈને આપણે મેં અહીંયા કોઈક જોયેલું છે. ડેજા વુ. વિજ્ઞાન કહે છે કે એ મગજની ભૂલ છે. શું છે? એ મગજની ભૂલ છે. પણ એક બીજી થિયરી કહે છે, એના સિવાયની પણ એક થિયરી કહે છે, કદાચ મન સમયને સીધી રેખા તરીકે જોતું નથી. કદાચ મન માટે ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક સાથે અસ્તિત્વમાં છે. એમ કહે છે કે ત્રણેય એક સાથે અસ્તિત્વમાં છે. ભૂતકાળ છે, વર્તમાન છે અને ભવિષ્ય. અને ક્યારેક પડદો પાતળો થઈ જાય છે અને ક્યારેક પડદો છે એ શું થઈ જાય છે? પાતળો થઈ જાય છે. સૌથી ભયાનક પ્રશ્ન એ છે કે શું મન શરીર વગર અસ્તિત્વમાં રહી શકે? મન શરીર વગર અસ્તિત્વમાં રહી શકે? કેટલાક નિયર ડેથ અનુભવ કરનાર લોકોએ એક સરખી વાત કહે છે કે મરતા મરતા બચી ગયા હોય એવા. તેમણે પોતાના શરીરને બહારથી જોયું. ડોક્ટરોને કામ કરતા જોયા, અવાજો સાંભળ્યા. જ્યારે મશીનો બતાવી રહી હતી કે મગજ લગભગ નિષ્ક્રિય છે. જો ચેતના ફક્ત મગજમાં જ બને છે, તો એ અનુભવો આવ્યા ક્યાંથી? કદાચ મન રેડિયા જેવું છે. મગજ ફક્ત રિસીવર છે અને ચેતના ક્યાંક બહારથી પ્રસારિત થાય છે. આપણે કેમ ટાવર હોય ને ટાવરમાંથી એ તરંગો બહાર આવે ને મોબાઈલ સાથે કનેક્ટ થાય, એમ આમાં પણ એવું છે. અને એનો અર્થ એક જ થાય છે, તમારા વિચારો ફક્ત તમારા નથી. તમે એક વિશાળ માનસિક જાળનો ભાગ છો. તમે જે વિચારો છો એ તમારા નથી. તમે એક જાળનો ભાગ બની ગયા છો. અને કદાચ જ્યારે તમે એકલા બેસો છો અને અચાનક અજાણી વિચાર આવે, તમે એકલા બેસો ને ત્યારે અચાનક અજાણ્યો વિચાર આવે, એ તમારી અંદર નથી આવ્યો, એ ક્યાંકથી પસાર થઈને મનમાં ઉતર્યો છે. એ ક્યાંકથી પસાર થયો છે એટલે તમારા મનમાં ઉતર્યો છે. મનની સાચી શક્તિ એ નથી કે તે શું વિચારે છે. મનની સાચી શક્તિ એ નથી કે તે શું વિચારે છે. મનની સાચી શક્તિ એ છે કે તે શું જોડે છે, આપણી સાથે શું જોડે છે. અને જો કોઈ દિવસ માણસ આ જોડાણને સમજશે, સમજશે તો દુનિયાનો સૌથી મોટા રહસ્યો ખુલશે. જે શક્ય છે આવું થશે. આપણે ફક્ત
આપણે ફક્ત શરીર નથી, આપણે ચાલતું ફરતું બ્રહ્માંડ છીએ. આપણે ચાલતું ફરતું બ્રહ્માંડ છીએ અને કદાચ બ્રહ્માંડ પણ તમારા દ્વારા એ પોતાને જોઈ રહ્યું છે. તમે વિચાર તો કરો, ક્યારેક બ્રહ્માંડ પણ આપણા દ્વારા એ બ્રહ્માંડને જોઈ રહ્યું છે. આ અંત નથી, આ તો તમારા મનની શરૂઆત છે. આ અંત નથી મિત્રો, આ શું છે? તમારા મનની શરૂઆત છે. આવા અવનવા રહસ્યો જાણવા માટે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો મિત્રો. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર.